હર હર મહાદેવ. કેમ છો આપણું ગરવી ગુજરાત? હું તમારો ગોપુભાઈ આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી જે સાયકલ લઈને અમરનાથ જઈ રહ્યો છું. અમરનાથ એકલું નહીં, પહેલાં અમે અમરનાથ જઈ રહ્યા છીએ, એના પછી આવશું વૈષ્ણોદેવી, એના પછી ઉત્તરાખંડના 4 ધામ જે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ઓર બદ્રીનાથ. આજે આપણે ઘરેથી નીકળ્યા કમ્પ્લીટ 18 દિવસ થઈ ગયા અને આજે સાંજ સુધીમાં આપણે રાજસ્થાન અને હરિયાણાની વચ્ચે જે બોર્ડર છે ને એની પેલી બાજુ આપણે મતલબ હરિયાણામાં આપણે એન્ટ્રી કરી દઈશું. બાકી આ રહી આપણી સાયકલ અને આ રહી આપણા રીતિનભાઈ, જે આપણી સાયકલ અમે આજે અહીં રોકાયા હતા અને અત્યારનો ટાઈમ 7:20 થઈ ગઈ છે. આજે અમારે થોડું મોડું થઈ ગયું કેમ કે થોડી તબિયત નરમ જેવી છે, શરદી ને ઉધરસ થઈ ગયું છે. બાકી સવારમાં ખાટી મીઠી ચોકલેટ ખાઉં છું. અમે ખોટું ના વિચારતા, બરાબર? તો અહીં રોકાયેલા, નાહી ધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરી દીધો, હોટલ હતી એટલે. હવે આગળની બાજુ અમે વધીએ છીએ. કમ્પ્લેટ 10 વાગી અને મતલબ 10 વાગીને 10-15 જેવી મિનિટ થઈ છે. બહુ સાયકલ ચલાવી લીધી, લેકિન આ બાજુ હમણાં તો એટલો બધો પવન આવે ને કે ધૂળ બહુ ઉડે છે. વેકર એમ વેકર ઉડે ને પછી આ મોઢા પર આવે એટલે ચશ્મા તો અમે પહેરી જ રાખીએ છીએ, ચશ્મા તો કાઢતા જ નહીં. આખી વેકર આવે છે. બાકી સાંજ સુધીમાં આપણે હરિયાણા પટ્ટી પર પહોંચી જશું. સાયકલો એ મૂકી છે અને પેટમાં એકદમ નોળ શોર્ટ એવું થઈ ગયેલું, એટલે હવે આ હોટલ જેવું હતું ને તે ભાઈ એમ કીધું કે ચાલ તમે જમી લો મારા તરફથી, એમ કહે છે. તમારા પકોડા જેવું ખબર નહીં, જે મતલબ જે બનાવે આપણે નાસ્તો જ કરવો છે ને. બાકી ચાલો એ મસ્ત પંખે બેઠા છીએ, આ દુકાન છે. ચાલો થોડું ફ્રેશ પણ થઈ જઈએ. મતલબ ફ્રેશ તો એટલે મોઢું જ ધોયું છે એમ, કેમ કે વેકર બહુ ઉડે છે એમ. આ બાજુ વેકર છે ને, જ્યાં જો અહીંયા પર જો કેટલી વેકર થઈ રહી છે ને, એ બધી જગ્યા પર વેકર બહુ છે એમ, કેમ કે નક્કાળી માટી જ છે. અહીં તમને જો બારીમાં જો તમને દેખાતું હોય તો. ચલો આપણે અહીંયા જો મસ્ત પરોઠા અને અથાણું, આચાર અને દહીં આવી ગયું છે. તો ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. બાકી મસ્ત લાગે છે, ખાવાનું તો મસ્ત છે. આચાર, એ પણ દહીં સાથે છે જો. યાર ચાલો કમ્પ્લેટ 5:30 થઈ ગયા છે અને અમે હમણાં કલાક પહેલાં રોકાયેલા, ત્યાંથી પછી નીકળી જ ગયા ડાયરેક્ટ. હમણાં આગળ અમે કલાક પહેલાં ચા બિસ્કિટ જેવો નાસ્તો કર્યો, થોડા કેળા પણ ખાધા કેમ કે ફ્રૂટ ખાવા પડે. બાકી આ અમે જે જગ્યા પર છે ને, અહીંયા ગઈકાલે કે પરમ દિવસે એવો વરસાદ પડી ગયો છે. તો અહીંયા પાણી એટલું બધું પાણી થઈ ગયું છે ને, જો બધે પાણી જ છે. જો બધે પાણી છે. મને લાગે અહીં છે ને ફૂલ વરસાદ પડ્યો છે. બાકી રાજસ્થાનની અને હરિયાણાની બોર્ડર હવે થોડીક જ દૂર છે અને અહીંયાથી જે કહેવાય છે ને પેલું હિસાર હરિયાણા, હિસાર અહીંયાથી રહી ગયું છે કમસે કમ 60 કિલોમીટર. બાકી રાજસ્થાનની અને હરિયાણાની બોર્ડર હવે થોડીક જ દૂર છે. અહીંયા જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. બાકી અમે કમસે કમ છે ને લગાતાર 1 કલાકથી ચાલીએ છીએ. અહીંયા રસ્તામાં કોઈ પેટ્રોલ પંપ જ નથી આવતો. પાણી પીવું હતું અમે શું કરીએ ખબર, જ્યાં પેટ્રોલ પંપ આવે ને ત્યાંથી અમે ઠંડુ ચીલ્ડ પાણી ભરી લઈએ, પણ પાણી જ નહીં આવતું, પેટ્રોલ પંપ જ નહીં આવતું. એટલે આ મંદિર જેવું આવ્યું હતું ને, તો અહીંયા પર જો ચીલ્ડ પાણી છે, બરાબર. બાકી વરસાદ પણ થોડો ગાજ એમ થાય છે, કરડ થાય છે વરસાદ. તો જોઈએ કેવો છે માહોલ. બાકી ઠંડો છે એટલે સાયકલ ચલાવે છે. બાકી જો રાજસ્થાનમાં તમને આવા ઝાડો જોવા મળશે, જો માટીને માટી. હવે કમ્પ્લીટ 7 વાગી ગયા અને જો હરિયાણા પોલીસ આપણું ગુજરાત છોડી દીધું, રાજસ્થાન પણ છોડી દીધું
અને હવે આપણે હરિયાણામાં પ્રવેશ કરી લીધો, મતલબ કે આખું રાજ્ય બદલાઈ ગયું. ગુજરાત રાજ્ય ગયું, રાજસ્થાન રાજ્ય ગયું અને આ હરિયાણા પણ એક રાજ્ય જ છે. કંઈ નહીં મિત્રો, ચાલો કમ્પ્લીટ 8 વાગી ગયા છે અને આજે હાઈવે રોડ જાય છે બરાબર. અહીંયાથી હિસાર છે ને, હિસાર એ કમસે કમ છે અહીંયાથી 45 કિલોમીટર દૂર છે. બાકી અહીંયા અમે જતા હતા તો અહીંયા એક છે ને શ્રી ખાટુ શ્યામ હોટલ છે ભોજન, તો અહીંયા પર અમે વાત કરી કે અમારે રોકાવું છે, તો કીધું કે હા રોકાઈ જાઓ, ભોજન પણ મળી જશે. 100 રૂપિયાની એક ડીશ છે એટલે ખાઈ લેશું. બાકી સાયકલ અહીં મૂકી દીધું છે, સામાન બામાન બધું અંદર મૂકી દીધું છે, કેમ કે આજે સુવાનું પણ લગભગ અંદર જ હશે. અહીંયા અંદર સુવાનું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બાકી આપણી સાયકલો બધો અહીં મૂકી અને હવે અમે જમવા બેસવા કરીએ છીએ. કંઈ નહીં, ચાલો આપણે મસ્ત જમવાનું છે. ખબર નહીં જમવામાં શું બનાવ્યું છે, પણ નાહી ધોઈને આજે બહુ મસ્ત દિવસ છે, કેમ કે આજે એકદમ ઠંડુ છે, થોડું છાંટા પણ પડ્યા છે એટલે આજે થોડું સારું લાગ્યું. બાકી આપણે પહોંચી ગયા છે હરિયાણામાં. આપણે જો આપણી મસ્ત પ્લેટ આવી ગઈ છે, જેમાં રોટલી છે, ડુંગળી, આ બટાકાનું શાક છે ને આ કંઈક દાળ જેવું છે અને આ પ્રતિકભાઈ આ શું કઢી છે, આ કઢી જેવું કંઈક છે. તો આપણું કંઈક આવું જમવા છે. બાકી પ્રતિકભાઈને તો લાગે છે ભૂખ એટલે એમને તો ચાલુ કરી દીધું છે બરાબર. અને અમારા રીતિનભાઈને પણ ભૂખ લાગી છે બરાબર, બહુ લાગી છે જો. તો કંઈ નહીં, શાંતિથી ખાઈએ બરાબર. બાકી અમે તમને કહી દઈએ, અમને 3 ડીશ છે ને 250 રૂપિયામાં પડી છે. 3 ડીશ, 1, 2 અને 3, એટલે સારું કહેવાય. મતલબ કે તમને એમ થતું હશે ને કે અમે કેટલામાં ખાઈએ, તો આ 3 ડીશ આવી જો આખી ભરપૂર અમને 250 રૂપિયામાં પડી 3 ડીશ બરાબર. તો કંઈ નહીં, હવે શાંતિથી ખાઈ લઈએ. બાકી આપણું સુવાનો જે રૂમ છે ને, આપણે આની અંદર સુવાના છીએ.